એક વાત સાંભળતા જાઓ. શું તમને એવું નથી લાગી રહ્યું કે હાર્દિક પટેલ આજકાલ ખૂબ એક્ટિવ થઈ ગયા છે? આ હું એમને નથી કહી રહી, આની પાછળનું તર્ક પણ તમને કહું છું. તો આ એટલા માટે લાગી રહ્યું છે, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવ્યા હતા, નિકોલમાં તેઓએ જાહેર સભા કરી હતી, સંબોધન કર્યું હતું, ત્યારબાદથી હાર્દિક પટેલ ખૂબ જ સોશિયલ મીડિયા હોય કે પછી ચર્ચાઓમાં એક્ટિવ જોવા મળી રહ્યા છે. એ સમયે એ દિવસ હતો જ્યારે પાટીદાર અનામત આંદોલનને 10 વર્ષ પૂર્ણ થયા હતા અને એ દિવસે હાર્દિક પટેલે એક્સ પર પોસ્ટ પણ કરી હતી અને જે આંદોલનકારીઓ મૃત્યુ પામ્યા હતા એમને શ્રદ્ધાંજલિ પણ આપી હતી અને પોતાને એક આંદોલનકારી નેતા ગણાવ્યા હતા અને એ પ્રકારનું એમણે સોશિયલ મીડિયા ઉપર ટ્વીટ પણ કર્યું હતું. એ પછી એ દિવસે પ્રધાનમંત્રી સાથે તેમની મુલાકાત અને પ્રધાનમંત્રી સાથેની મુલાકાતની 2 તસવીરો જે સામે આવી હતી એ પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ હતી. એ પછી વિધાનસભા સત્રમાં જ્યારે હાર્દિક પટેલ બોલી રહ્યા હતા અને અચાનક 3-4 દિવસ બાદ જે પ્રધાનમંત્રી ગયા એ પછી વિધાનસભાના સત્રમાં જ્યારે એ બોલી રહ્યા હતા અને એમનું ધરપકડ વોરંટ ઇસ્યુ જાહેર થયું. એ બાદ હાર્દિક પટેલનું સોશિયલ મીડિયા ઉપર એક સુવિચાર મૂકો. એમનું કહેવું છે કે મેં સુવિચાર મૂક્યો હતો અને એ ખૂબ જ વાયરલ થયો હતો. જો 3 દિવસ પહેલાની જ વાત છે કે જ્યાં હાર્દિક પટેલે એક પોતાનો વિચાર રજૂ કર્યો હતો અને એ હતું વિચાર કે જે અમે શાંત છીએ, સંત નહીં. મનમાં વહેમ હોય તો કાઢી નાખજો, આ શરૂઆત છે, અંત નહીં. આ એમનો પોતાનો વિચાર હતો, એ રજૂ કર્યો હતો અને ત્યારબાદ ઘણા બધા કયાસ લગાવવામાં આવી રહ્યા હતા અને મીડિયાવાળાએ પણ ચલાવ્યું હતું કે શું લાગી રહ્યું છે, આ હાર્દિક પટેલનો ઈશારો કોના તરફ છે. આ બધું જ એક દિવસ તેઓ ખૂબ જ ચર્ચામાં રહ્યા. એ પછી તેઓએ મીડિયાવાળાની પણ ઝાટકણી કાઢી. તેઓએ કહ્યું કે આજકાલ અમુક લોકો એટલા ફ્રી છે કે અમારે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ નથી મુકાતી, અમારે કોઈ સારા સુવિચાર મુકાતા નથી અને લોકો સમાચાર છાપી દે છે. આ પ્રકારની તેઓએ મીડિયાવાળાની પણ ઝાટકણી કાઢી હતી. આ બધું થયું અને એ પછી અત્યારે હાલ અમિત શાહ ગુજરાત પ્રવાસે છે અને ત્યારબાદ ફરી એક વખત હાર્દિક પટેલ જે છે તે સોશિયલ મીડિયા ઉપર ચર્ચામાં જોવા મળી રહ્યા છે. કારણ કે આ જે ફોટો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ હાર્દિક પટેલનું ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એ ફોટામાં જોઈ શકાય છે કે પાછળ સૂર્યનો પ્રકાશ છે, એની આંખમાં એક અલગ જ જુનૂન, રોષ જોવા મળી રહ્યો છે. ટી-શર્ટ બ્લેક કલરની પહેર્યું છે, એમાં ભારત લખેલું છે. તો અને પોતાને એક યુવા નેતા તરીકે, રાજનીતિકાર તરીકે દર્શાવી રહ્યા છે. એટલે આ ફોટા ઉપર ફરી એક વખત ક્યાસ શરૂ થઈ ગયા છે. લોકો એવું કહી રહ્યા છે કે ક્યાંક હાર્દિક પટેલ એવું તો નથી દર્શાવી રહ્યા ને કે મને તમે આમ નેતા ન ગણતા, હું પણ એક કદાવર નેતા છું.